નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. 20 સપ્ટેમ્બરે રચાયો ઇતિહાસ. વાદ વિવાદ વચ્ચે લોકસભામાં ધ્વનિમતથી પાસ થયું મહિલા અનામત બિલ. બિલના પક્ષમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા. ખાલિસ્તાનની ધમકી વચ્ચે કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી કરાઈ જાહેર. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, કેનેડામાં રહેતા ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓ ચેતી જાય, કેનેડામાં વધી શકે છે હેટ ક્રાઇમ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ. વિદ્યાર્થીનીઓએ કહ્યું, મેરિટ લિસ્ટનો ગોટાળો દબાવવા અમારા પહેરવેશ પર કર્યો વિવાદ. સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ. જામનગરથી અમદાવાદની વચ્ચે દોડશે વંદે ભારત. 24 તારીખથી સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેન. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની જાહેરાત. લોગો, બ્રોશર, વેબસાઇટ તથા અન્ય પ્રકલ્પોનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ. 10, 11 અને 12મી જાન્યુઆરીના રોજ મેગા આયોજન. મહિલા અનામત બિલ પર વિપક્ષનો વાર તો સરકારનો પલટવાર. જી હા, મહિલા અનામત બિલનો મુદ્દો છે તે આજે લોકસભામાં સતત ચર્ચામાં રહ્યો અને આ ચર્ચા દરમિયાન આખરે લોકસભામાં આ બિલ છે તે ધ્વનિમતથી પસાર થઈ ગયું. ત્યારે શું ચર્ચાઓ થઈ છે આ સમગ્ર બિલને લઈને તે જાણીએ આ રિપોર્ટમાં. दिल के बहलाने का सामान ना समझा जाए, हमको अब इतना भी आसान ना समझा जाए. हम भी लोगों की तरह जीने का हक मांगते हैं, इसको बगावत का ऐलान न समझा जाए. भारतीय राष्ट्रीय कांग्रेस की मांग कि यह बिल फौरन अमल में लाया जाए. अगर संविधान की मर्यादा की दृष्टि से देखें तो लक्ष्मी ने संवैधानिक स्वरूप लिया है इस अधिनियम के माध्यम से कि संविधान में धर्म के आधार पर आरक्षण वर्जित है, कि सत्ता उनके पास थी, चमन उन्होंने लूटा, वरना आज जैसा कि प्रधानमंत्री जी ने कहा, कब का ये गुलिस्तान हो चुका होता. पिछड़ा वर्ग की महिलाएं, अल्पसंख्यक महिलाएं और SC/ST महिलाओं को भी आरक्षण मिलना चाहिए. બુધવારે લોકસભામાં આખો દિવસ ચાલેલી મહિલા બિલની ચર્ચા બાદ સાંજે 7:30 વાગ્યે મતદાન થયું, જેમાં સ્લીપ વોટિંગમાં બિલના સમર્થનમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા. આ સાથે જ લોકસભામાં ધ્વનિમત સાથે મહિલા અનામત બિલ છે તે પાસ થયું. હવે ગુરુવારે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદો બની જશે. બિલ પર ચર્ચાની વાત કરીએ તો બિલ પર ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના મહિલા સાંસદોએ ભાગ લીધો. મોટાભાગની મહિલા સાંસદોએ કેન્દ્ર સરકારના આ બિલનું સમર્થન કર્યું. વિપક્ષ તરફથી સોનિયા ગાંધીએ નેતૃત્વ કર્યું અને મહિલા અનામત બિલનું સમર્થન કર્યું. સાથે જ તેમણે ઓબીસી મહિલાઓને અનામત આપવાની માંગ કરી. સાથે સાથે સોનિયા ગાંધીએ કહ્યું, આ બિલ પર બોલવું મારા માટે ખૂબ જ ભાવનાત્મક છે, કારણ કે તેમના પતિ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલા અનામતનો અમલ કર્યો હતો. खुद मेरी जिंदगी का यह बहुत मार्मिक क्षण है. पहली दफा स्थानीय निकायों में स्त्री की भागीदारी तय करने वाला संविधान संशोधन मेरे जीवन साथी राजीव गांधी जी ही लाए थे. उन्होंने लाए थे जो राज्यसभा में 7 वोटों से गिर गया था. बाद में प्रधानमंत्री PV नरसिम्हा राव जी के नेतृत्व में कांग्रेस सरकार ने ही उसे पारित कराया. आज उसी का नतीजा है कि देश भर के स्थानीय निकायों के जरिए हमारे पास 15 लाख चुनी हुई महिला नेता है. भारतीय राष्ट्रीय कांग्रेस की मांग है कि यह बिल फौरन
अमल में लाए जाए, लेकिन इसके साथ ही कास्ट सेंसस कराकर शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब, ओबीसीज की महिलाओं के आरक्षण की व्यवस्था की गई। આ તરફ સત્તા પક્ષ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મોરચો સંભાળ્યો અને વિપક્ષ પર નિશાન સાધ્યું। તેમણે આરોપ લગાવ્યો કે તમે ઓબીસી અને મુસ્લિમને અનામત કેમ નથી આપતા। સ્મૃતિ ઈરાનીએ મહિલા અનામત બિલને મોદીની ગેરંટી ગણાવી હતી। आज की सरकार जब ये अधिनियम लागू होगा तब के बाद 15 वर्षों तक महिलाओं को रिजर्वेशन गारंटी करती है, मोदी की गारंटी है। लेकिन अगर कांग्रेस पार्टी का प्रस्ताव आप पढ़ें तो उनका प्रस्ताव ये था 2B और 3B में कि नो सीट शैल बी रिजर्व्ड for women in SC/STs in the third general election, no seat shall be reserved for women in the third general election. कांग्रेस का प्रस्ताव था कि 10 साल औरतें मेहनत करें, लेकिन 15वें साल में आपका अधिकार आपसे छीना जाएगा। आज मैं अभिनंदन करती हूं प्रधानमंत्री जी का, हमारे न्याय मंत्री का, जिन्होंने कांग्रेस की इस अभिलाषा को निराश किया। આ ઉપરાંત સમાજવાદી પાર્ટી તરફથી ડિમ્પલ યાદવ, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, એનસીપીના સુપ્રિયા સુલે, ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા સહિતની મહિલા સાંસદોએ પોતાનું નિવેદન આપ્યું હતું અને મોટાભાગના નેતાઓએ બિલનું સમર્થન કર્યું હતું। તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે આ બિલ વિશે કહ્યું કે આ બિલ યુગ બદલનારું છે અને મહિલા સશક્તિકરણને સંસ્કૃતિનો મુદ્દો ગણાવ્યો હતો। મહત્વનું છે કે વિપક્ષ આ બિલની પ્રશંસા તો કરી રહ્યું છે, પરંતુ કેટલાક મુદ્દે વિપક્ષ આ બિલ પર સવાલ ઉઠાવી રહ્યું છે। વિપક્ષ નારી શક્તિ વંદન બિલના ડ્રાફ્ટમાં 2-3 શરતોને લઈને મોદી સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવી રહ્યું છે। દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ સીધો આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ખરેખર આ બિલ મહિલાઓને અનામત આપવા માટે નહીં, પરંતુ તેમને છેતરવા માટે લાવી છે। ટૂંકમાં મહિલા અનામત બિલને લઈને પણ નવી સંસદમાં રાજનીતિ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાનું સંબોધન કર્યું હતું। શું કહ્યું હતું રાહુલ ગાંધીએ, સાંભળો। Speaker sir, this discussion is about the transfer of power to the people of India. The women being one group of the people of India and the OBC community being another group of the people of India. And I am elaborating that the OBCs, who number a huge percentage, have 3% of the 90 secretaries of this country and control and define 5% of India's budget. This is an insult and a shame to the OBC community. ये OBC community का अपमान है। तो सवाल उठता है कि इस देश में कितने OBC हैं, कितने दलित हैं, कितने आदिवासी हैं, और उस सवाल का जवाब सिर्फ कास्ट सेंसस से मिल सकता है। तो मेरा सरकार को एक सुझाव है, सबसे पहले ये जो महिला का बिल है इसको आप पास कीजिए, आज पास कीजिए, ये जो आपके लागू कीजिए, और ये जो डिलिमिटेशन है जो आपने बोला है, और ये जो सेंसस है इसकी कोई जरूरत नहीं है, 33% आप महिलाओं को सीधा दे दीजिए। और दूसरी बात इसको बदलिए, इसको आप बदलिए। कैमरा नहीं है सर, कैमरा नहीं है, आपको ही दिखाएंगे सर, पूरा भाषण में आपको ही दिखाएंगे। ये आप बदलिए। ये जो लिस्ट है ये ओबीसी समाज का अपमान है। 90 लोग हिंदुस्तान के सेक्रेटरी हैं, उनमें से 3 लोग ओबीसी समाज के हैं, 5% बजट को कंट्रोल करते हैं। तो जल्दी से जल्दी आप कास्ट सेंसस कीजिए, जल्दी से जल्दी
जो हमने कास्ट सेंसस किया था उसका डेटा आप रिलीज कीजिए, और अगर आप नहीं करेंगे तो हम कर डालेंगे। थैंक यू। ખાલિસ્તાની ટાઈગર ફોર્સના પ્રમુખ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા છે તે બંને દેશના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. મામલો એટલી હદ સુધી બિચકી ગયો છે કે બંને દેશોએ એકબીજાના રાજદ્વારી છે તેમને હાંકી કાઢ્યા છે અને બંને દેશોએ પોતપોતાના નાગરિકો માટે એડવાઇઝરી પણ જાહેર કરી છે. ત્યારે ભારત અને કેનેડા વચ્ચે આ સંબંધો વણસવાનું કારણ શું છે તે જાણીએ આ રિપોર્ટમાં. G20 સમિટમાં ઠપકો આપ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઓટાવાના હાઉસ ઓફ કોમન્સમાં ખાલિસ્તાની આતંકવાદીઓના મામલામાં ખાસ કરીને હરદીપસિંહ નિજ્જરના મામલાને લઈને કહ્યું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાની વચ્ચે કનેક્શનની તપાસ કરી રહી છે. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ રાજદૂતોને હાંકી કાઢવાની જાહેરાત કરતા કહ્યું કે તેમનો દેશ દરેક કિંમતે તેના નાગરિકોની સુરક્ષા કરશે. આ પછી વારો ભારતનો આવ્યો. ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડા સરકારના આરોપો પર તીખી પ્રતિક્રિયા આપી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી કહ્યું કે ભારત કેનેડાના આરોપોને નકારી કાઢે છે. અમે કેનેડાના વડાપ્રધાનનું તેમની સંસદમાં નિવેદન જોયું છે અને તેમના વિદેશ પ્રધાનના નિવેદનને પણ ફગાવી દીધું છે. કેનેડામાં હિંસાના કોઈ પણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત અને પ્રેરિત છે. નિવેદનમાં આગળ કહેવાયું કે અમે કાયદાના શાસન માટે મજબૂત પ્રતિબદ્ધતાવાળી એક લોકતાંત્રિક રાજનીતિ છીએ. એટલું જ નહીં, ભારત સરકારના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા અને ભારતમાં સ્થિત એક વરિષ્ઠ કેનેડિયન રાજદૂતને નિષ્કાસિત કરવા માટે ભારત સરકારના નિર્ણય વિશે જાણ કરવામાં આવી છે. સંબંધિત રાજદ્વારીને આગામી 5 દિવસમાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ નિર્ણય અમારી આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી અંગે ભારત સરકારની વધતી ચિંતા દર્શાવે છે. ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને સંસદમાં પીએમ ટ્રુડોના નિવેદન બાદ કેનેડાએ ભારતના એક ઉચ્ચ ડિપ્લોમેટને નિષ્કાસિત કરી દીધા. પીએમ ટ્રુડો આ મામલાને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સમક્ષ પણ ઉઠાવી ચૂક્યા છે. ભારત કેનેડાના વધતા તણાવની વચ્ચે અમેરિકાનું પણ નિવેદન સામે આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે તે કેનેડાના આરોપોને લઈને ચિંતિત છે. જો કે સાંજ સુધીમાં જસ્ટિન ટ્રુડોને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેમણે કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાની આશંકા જાહેર કરવાની પાછળ એ ઉદ્દેશ નહોતો કે અમે ભારતને ઉશ્કેરીએ. કેનેડા ઈચ્છે છે કે ભારત આ મામલાને ઠીક રીતે સંભાળે. તેમણે કહ્યું કે ભારતને આ મામલામાં ગંભીરતા દેખાડવાની જરૂર છે. અમે કોઈને ઉશ્કેરવા કે પછી મામલો ખેંચવા નથી ઈચ્છતા. કેનેડાએ ભારત આવનારા પોતાના નાગરિકો માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. તેમાં કહેવાયું છે કે સુરક્ષા સ્થિતિના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની યાત્રાથી બચો. અહીં આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. તો આ તરફ ભારત બાજુથી પણ કેનેડામાં સ્થિત ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરાઈ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં રહેતા ભારતીયો અને વિદ્યાર્થીઓ ચેતી જાય, કારણ કે ત્યાં રહેતા ભારતીયો પ્રત્યે હેટ ક્રાઇમ વધી શકે છે. માટે કેનેડામાં રહેતા ભારતીયોને અત્યંત સાવધાની રાખવી જોઈએ. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ ખાલિસ્તાની આતંકીને લઈને બંને દેશ આમને સામને આવ્યા હોય. આ પહેલા પણ કેનેડાએ કેટલી વાર ખાલિસ્તાનીઓનો બચાવ કર્યો છે. વર્ષ 1982માં જસ્ટિન ટ્રુડોના પિતા અને તત્કાલીન કેનેડાઈ પ્રધાનમંત્રી પિયરે ટ્રુડોએ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની તરફથી કરાયેલ ખાલિસ્તાની આતંકવાદી તલવિંદરસિંહ પરમારના સરેન્ડરના અનુરોધનો અસ્વીકાર કર્યો હતો. હવે વાત કરીએ જે વ્યક્તિને લઈને આ આખો મામલો જગ્યો છે તે નિજ્જરની. તો ખાલિસ્તાની આતંકી નિજ્જર ટાઈગર ફોર્સનો પ્રમુખ હતો. તે કેટલાય વર્ષથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી જ ભારતની વિરુદ્ધ આતંકવાદને હવા પણ આપી રહ્યો હતો.
ગુપ્ત સૂત્રો અનુસાર નિજ્જર ભારતીય તપાસ એજન્સીઓ માટે છેલ્લા 1 વર્ષમાં એટલા માટે પણ વધુ માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતોને વિદેશમાં લોજિસ્ટિક અને પૈસા આપવાનું શરૂ કર્યું હતું. તેની આ બધી જ ભારત વિરોધી ગતિવિધિઓને લઈને કેન્દ્ર સરકાર ઘણા સમયથી ચિંતિત હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે વિવાદ થવાનું કારણ એક પરિપત્ર છે જે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને આખો વિવાદ છે તે સર્જાયો છે. શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં. હાલ દેશના અનેક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહિલા કે પુરુષો ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં આવી શકે. ત્યારે ગુજરાતની એક યુનિવર્સિટીએ આવું ફરમાન જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગર્લ્સ હોસ્ટેલના અલગ અલગ નિયમોને લઈને પરિપત્ર જાહેર કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હવેથી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકે. યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના નિયમના પરિપત્રને લઈને સૌરાષ્ટ્ર શિક્ષણ જગતમાં ચર્ચાઓ ઉઠી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી અલગ અલગ 5 હોસ્ટેલ માટે નિયમોનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 રૂપિયા અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. તે સિવાય હોસ્ટેલમાં પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલી વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ આપવામાં આવશે એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે હોસ્ટેલના પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ વિદ્યાર્થીની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના કુટુંબી પરિચિત બહેનોને પરમિશન વિના નહીં લાવી શકે. આ સિવાય તે રાખી પણ નહીં શકે. ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ પણ વિદ્યાર્થીની ઇલેક્ટ્રિક ઉપકરણો યુઝ નહીં કરી શકે. આ વાતનો પણ ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. આશરે રાત્રે 8:30 વાગ્યાથી 9 વાગ્યા સમય દરેક વિદ્યાર્થીની હાજરી પૂરાશે, જેમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. આ સાથે જ પરવાનગી વગર કોઈ પણ વિદ્યાર્થીની હોસ્ટેલની બહાર રહી શકશે નહીં. તે સિવાય કોઈ પણ વિદ્યાર્થીની પોતાની પાસે હોસ્ટેલમાં ઘરેણાં, જવેરાત, કિંમતી વસ્તુઓ કે રોકડા રકમ પણ નહીં રાખી શકે. જો તેમ છતાં વિદ્યાર્થીની પોતાની પાસે કિંમતી સામાન રાખશે અને તે ચોરાઈ જશે તો હોસ્ટેલનો સ્ટાફ કોઈ પણ પ્રકારે જવાબદાર રહેશે નહીં. આ તમામ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરિપત્રમાં. તો ટૂંકા વસ્ત્રો પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. ગુજરાત તક સાથે વાતચીત કરતા શું કહી રહ્યા છે તેઓ પોતાની સફાઈમાં સાંભળીએ. ભારતીય સંસ્કૃતિ અને મંદિરોમાં પણ આ વ્યવસ્થા રહેલી છે. આપણે માત્ર ભોજન લેવા જાય ત્યારે, કારણ કે મેસમાં માત્ર મહિલાઓ ન હોય, રસોઈ બનાવનારાઓ પણ હોય, તો એનું પણ એક ધ્યાન રાખીએ. અને મંદિરોમાં જેવી રીતે જઈએ છીએ એ પ્રાર્થના સમયે પૂર્ણ વસ્ત્ર પહેરવીએ એ આપણે પબ્લિકની હતું જ, પણ એમાં સુઝાવો હશે, સૂચનો હશે તો એને અમે જ કરવાનો પ્રયત્ન પણ કરીએ. આ નિયમો સાહેબ અત્યારે કેમ બનાવવામાં આવ્યા હતા જ? આ તો પબ્લિક ડોમેન ઉપર હમણાં મૂક્યા છે, કારણ કે યુનિવર્સિટી પારદર્શિતામાં માને છે. કોઈ પણ વિદ્યાર્થીઓની માંગ હોય એને દબાવવાનો યુનિવર્સિટીને પણ અધિકાર નથી. હા, એટલું ચોક્કસ કે માંગ જે હોય એની સત્યાર્થતા ચકાસી અને યોગ્ય નિર્ણયો યુનિવર્સિટી કરતી હોય છે. એમની એ માંગ અને આ નિયમો, એ બંને નિયમ એકબીજાને દબાવી દેવા માટે છે એવો કોઈ પ્રશ્ન નથી. બોયઝ હોસ્ટેલના શું નિયમ છે અને બોયઝ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ વચ્ચે કેમ તફાવત ક્યાંક જોવો છો? બહેનો દીકરીઓ એ બહેનો દીકરીઓ છે અને દીકરા અને ભાઈઓ એ દીકરા અને ભાઈઓ છે. બહેનોને અમુક જે દરેક હોસ્ટેલોમાં, એ દેશભરની હોસ્ટેલોમાં એમના જે નિયમો હોય છે એ નિયમોને આધીન, અને ભાઈઓમાં પણ
આપણે રેક્ટરશ્રીઓને બોલાવી એમની પાસે પણ નિયમો શું છે અત્યારે અને સુધારાઓ કરી ટૂંકા સમયમાં એને પણ પબ્લિક ડોમેન ઉપર મૂકવા. સાહેબ શું કહેશો, ખાસ તો જે હોસ્ટેલ છે તમામ જે 5 હોસ્ટેલ છે બહેનોની જ છે, અને બહેનો સામે જો બહેનો ટૂંકા કપડાં પહેરે તો એનાથી શું ફેર પડે? મેં કહ્યું એમ, જ્યારે આરાધ્ય દેવને સર્વધર્મ પ્રાર્થના થતી હોય તો દરેક જગ્યાએ પૂર્ણ વસ્ત્ર તરીકે જવું જોઈએ એવી માનસિકતા, એવી સ્વાભાવિક વાત છે. ત્યારે એના માટે આપણે આ વાત કરેલી છે. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. અન્ય સમાચાર પર નજર કરીએ તો હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 4 દિવસથી મેઘરાજા છે તે ગુજરાતમાં ધબડાટી બોલાવી રહ્યા છે. બુધવારે પણ કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘરાજા ધીમી ધારે હેત વરસાવ્યું. ભાદરવા મહિનાની શરૂઆતમાં મેઘ સવારી આવી પહોંચતા ખેડૂતોના મુરઝાતા પાકને નવજીવન મળ્યું છે, તો ઘણી જગ્યાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ પણ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 50 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. બુધવાર સવારથી જ વરસાદ પડતા કચ્છના કોટડા મઢ ભાદરા વચ્ચે નદીમાં પાણી આવતા પુલ તૂટી જતા નલિયાથી માતાના મઢ સુધીનો રસ્તો બંધ થયો છે. તો અબડાસા તાલુકાનો બીટા ડેમ મોસમમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. અબડાસા તાલુકાના બારા ગામમાં ફરી સંપર્ક વિહોણું બન્યું છે. આ વરસાદની સિઝનમાં ચોથી વખત સંપર્ક વિહોણું આ ગામ બન્યું છે. ગત વર્ષે વરસાદની સિઝનમાં 7 વખત આ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું હતું, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ નિવેડો લાવવામાં હજુ સુધી નથી આવ્યો. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.